મારી વાઈફ ને બહુ ઠંડી લાગે છે. સાંજના 12 વાગ્યા છે અને બહુ ઠંડી લાગે છે. એને કીધેલું કે સેટર લઈ લે, આપણા મોટે લગ્ન માંથી આવતા. ગાઈસ લેડીઝ લોકો તૈયાર થવામાં એટલી વાર લાગે કે જો કલાક થઈ જતી પછી તૈયાર નહીં થઈ, બગડે ફૂટી જાય. મારી વાઈફ કેવી રીતના કોણ ખાય છે જો, આ કેવી રીતના ખાય, ખાતા બી નહીં આવડતું. હેલો ગાઈસ, વસા ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો આજે તમારો ભાઈ મસ્ત બાલ કપાઈને આવેલો છે. જો મસ્ત કેવો લાગે છે એકદમ ને રેડી. ને મારી વાઈફ શું કરે છે જો, લાવ પકડું લાવ. આ લગ્નમાં જવા માટે કપડાં શોધે છે ગાઈસ. જો આમાં મારી વાઈફના કપડાં છે ને મારી મમ્મી જો કઈ ગાડી છે. જો મારી મમ્મી શું કરે છે, આ બેડની નીચે હમણાં કપડાં છે બધાના. શું પહેરું એવું પેનની અંદર શું છે જે હોય તો જોની ને એવું ટાઈટ છે. મારી મમ્મી આજે મારી મમ્મીનું માથું દુખે છે ને આજે આ કપડાં શોધે છે. તને જે ઈચ્છા તે પહેરી લે ને ફટાફટ તૈયાર થઈને આપણે ફટાફટ લગ્નમાં જઈને આવે જમણવાળામાં. આઈસ મારા ઘરમાં બિલાડી ઊંડિયાનો શિકાર કરવા આવી છે. જો કેટલો ખતરનાક શિકાર કરે છે. જો ગાઈસ બિલાડો છે ને ગાઈસ, બિલાડો જો એને આ મને લાગે છે આટલામાં કઈ એને દેખાય છે. અમે ઊંડીરો દેખાય છે ને, જો શિકાર કરવા બેઠેલો ગાઈસ. શું લાગે શિકાર કરશે? અમે બહુ ગહેરો લાગે છે. મમ્મી ઊંઘી રહેલી છે, માથું દુખે છે એટલે થોડા આરામમાં છે ને વાઈફ અહીંયા તૈયાર થાય છે લગ્નના જમણવાળામાં જવા માટે. ને તમારો વાઈફે રેડી, એકદમ રેડી. તો હવે થોડી વારને આપણે નીકળીએ ભાઈબંધના લગ્નનો જમણવાળો છે ત્યાં. તો ત્યાં આપણે કંઈક શૂટિંગ વૂટિંગ કરીશું, જોઈએ. લગ્નમાં જતાં પહેલાં આપણે આપણા ઘરની જે સ્થાનક છે આપણું મંદિર, એને પહેલાં આપણે દીવો બીવો ચૂંટાઈ લઈએ, આપણે અગરબત્તી કરી લઈએ, પછી શાંતિથી આપણે લગ્નમાં જઈએ. તો ચાલો આપણે અગરબત્તી કરી લઈએ પહેલાં ઘરના મંદિરની શાંતિથી. તો ગાઈસ આપણે ઘરના મંદિરની બી આપણે અગરબત્તી કરી નાખી છે. ગાઈસ લેડીઝ લોકોને તૈયાર થવામાં એટલી વાર લાગે કે જો કલાક થઈ જતી પછી તૈયાર નહીં થઈ, બગડે ફૂટી જાય હે ને ગાઈસ. બે બંગડી તૂટી જો, એક જ. હા એક. તો જો ગાઈસ બંગડી તૂટી ગઈ. આવી રીતના તૈયાર થઈ. ફાઇનલી વાઈફ તૈયાર થઈ ગયેલી છે. તૈયાર થઈ ગઈ ને? જો કે સ્મેલ આવી ગઈ. ગાઈસ ચાલો હવે ભાઈબંધના લગ્નમાં જમણવાળામાં જઈએ, કારણ કે બહુ લેટ થઈ ગયેલું છે. તો હવે આપણે વહેલું ઘરથી નીકળવું પડશે, પછી જમવું પડશે. બહુ જ બોલશે એવું લાગે છે ફ્રેન્ડ. આના લીધે બધું મોડું થઈ ગયું, કલાકથી તૈયાર થતી હતી. તો ચાલો આપણે જઈએ ને. તો ચાલો ગાઈસ જઈએ. હવે ફાઇનલી જવાનું રેડી. ચોખા બને બીજું બસ આટલું જ ખા. હું કર્યું આંખમાં મારી વાઈફે અમે લગ્નમાં જમણવાળો મેં મને બોલવા જમણવાળામાં ખાવા ગયેલા, કશું જ નહીં ખાધું. મને બ્લોગ શૂટ બી નહીં કરવા દીધું, કશું જ નહીં ખાધું. અહીંયા આવીને આઈસ્ક્રીમ ખાઈ છે ગાઈસ. હવે સમજવાનું એ આવીને આઈસ્ક્રીમ ખાવા તો રાતના 11:30 વાગી જાય ને આવીને આઈસ્ક્રીમ ખાઈ જાય. ખાવા શું છે આઈસ્ક્રીમ? મમ્મી માટે લેવું પડે આઈસ્ક્રીમ, લેવું પડે. મમ્મીએ ખાધું. તો ગાઈસ મમ્મીનું માથું દુખતું હતું, તો મમ્મી અમારા સાથે લગ્નના જમણવાળામાં ના આવી શકી. તો હવે એવું વિચારતા કે અહીંથી આઈસ્ક્રીમ લઈ જાય, હે ને આઈસ્ક્રીમ લઈ જાય. તો મમ્મીને શરદી બહુ જલ્દી થઈ જાય ગાઈસ, બહુ જ જલ્દી શરદી થઈ જાય. તો આને કશું આને શરદી થાય કે ગમે તે થાય, આઈસ્ક્રીમ ચોકોબાર કોન કઈ બી ખાવાનું જોઈએ. મને એવું બધું નહીં ગમતું, ખામ કઈ ટાઈમ હોય તો, પણ આને જ્યારે ત્યારે કશું બી ખાવાનું જોઈએ, કશું બી ખાવાનું. ગાઈસ મારી વાઈફ મંડપમાં ખાવા વગર આવી ગયેલી, એટલી ભૂખી છે કે કઈ કશું ખાધું જ નહીં, કશું ખાધું નહીં ગાઈસ.
ને અહીંયા જો શું કર્યા કરે હા બધું ચેક કર્યા કરજો હું મંગાવે ગાઈસ આવીને શું કહેવાનું ભૂખાવડી છે ભૂખાવડી જમણવાળામાં કઈ નહીં ખાધું રહ્યા બધું ઓડિયા રે કાજુ દ્રાક્ષ લઈ લીધી એને મળે છે કાજુ દ્રાક્ષ એ ખાવું નહીં લીધી આઈસ્ક્રીમ આવેલી આઈસ્ક્રીમ આવે તો કઈ ખાઈ નહીં ગઈ તને ગમતું નહીં ગાઈસ કઈ કશું જ નહીં ખાધું કશું એટલે કશું જ નહીં ખાધું ને હવે આવીને બધું આવું કર્યા નાટક કર્યા કરે હું પસંદ કરે છે હું પસંદ કરું પસંદ આવ્યું ભાઈ એક કોણ કોણ ખાવ છે ભાઈ કોણ આપી દેજે ને બસ કોણ જ મારી વાઈફ કેવી રીતના કોણ ખાય છે જો આ કોણ નો હાલ જો કેવો કર્યો આ કેવી રીતના ખાઈ જોની કેવી રીતના ખાઈ ખાતા બી નહીં આવડતું હવે મહાદેવની 15 તારીખે મહાશિવરાત્રી આવતી છે જો કેટલું મસ્ત સજાવ્યું છે જો શિવરાત્રી આવતી છે એટલા માટે મસ્ત સજાવ્યું છે ગાઈસ જો મારી વાઈફ ને બહુ ઠંડી લાગે છે સાંજના 12 વાગ્યા છે અને બહુ ઠંડી લાગે છે એને કીધેલું કે સેટલ લઈ લે આપણા મોટ લગ્ન માંથી આવતા બટ બહુ ઠંડી લાગે છે એને જલ્દી ઘરે જવા દેવું પડશે તો ફાઇનલ આપણે ઘરે જઈએ છીએ હમણાં તો ગાઈસ અમે ફાઇનલી ઘરે આવી ગયા છે તો ઘરે આવ્યા મમ્મી ઊંઘી ગયેલી છે ટીવી ચાલુ હતી ગાઈસ જો ટીવી ચાલુ કરીને મમ્મી ઊંઘી ગઈ વાઈફ બી કપડાં ચેન્જિંગ કરી થઈ ગયેલા છે મમ્મી તો ઊંઘી ગયેલી છે તો ચાલો ગાઈસ આઈ હોપ આ વ્લોગ તમને પસંદ આવે અમે નવો બ્લોગમાં હરેક દિવસ લેતા આવશું સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અમે નવા સબસ્ક્રાઈબરો સપોર્ટ કરતા રહેજો તો આઈ હોપ આ બ્લોગ તમને પસંદ આવે ચાલો બાય બાય નેક્સ્ટ બ્લોગમાં મળીશું